છેલ્લા 25 વર્ષથી લાઇબ્રેરી ચાલુ હતી છે, એમાં અમે બધા રાજી છીએ, પણ એમાં નવા પુસ્તકો જૂના પુસ્તકોની ઉપર ધૂળ જામી ગઈ છે અને પુસ્તકો ઉદય થઈ ગયા છે. રિપ્લેસમેન્ટ કરી આપવાની વિનંતી છે સરકારશ્રીને. નવી સુખ સુવિધા જેવી કે ખુરશીઓ, ટેબલો, શૌચાલયમાં લેડીઝ ટોયલેટ નથી, એ બી તમે રિનોવેશન કરી આપો એવી અમારી વિનંતી છે. અહીંયા શું તકલીફ પડે છે? અચ્છા, અહીંયા સુખ સુવિધામાં ટેબલ, નાની છોકરીઓને બેસવા માટે ખુરશીઓ નથી, ટેબલો નથી અને પૂરતા મેગેઝીન પણ નથી આવતા. અહીંયા ટોયલેટની સુવિધા કેવી? હા, લેડીઝની ટોયલેટની અલગ સુવિધા કરી આપશો એવી નમ્ર વિનંતી. બહારની સાઈડ જે જર્જરિત હાલત છે એમાં શું લાગે છે? પુસ્તકાલયની જર્જરિત બહારની અંદરની હાલત સુધારી આપો. જર્જરિત અવસ્થામાં મ્યુનિસિપાલિટી સંપૂર્ણ રીતે સહકાર આપે એવી અમારી વિનંતી છે સરકારશ્રી. લાઇબ્રેરીમાં મેન તો હું અહીંયા ઘણા બધા લોકો સવારથી આવે છે અને સાંજ સુધી રહે છે, એટલે અહીંયા મોટાભાગની જે ખુરશી છે લાકડાની છે, જેની ઉપર આપણે કોન્સ્ટન્ટલી બેસીએ તો આપણા શરીરને બહુ નુકસાન પહોંચે છે. તો જે ગાદલાવાળી ખુરશીઓ છે એ ઘણી જૂની છે. અહીંયા હું પહેલાં બી ઘણા વર્ષોથી આવતી હતી તો બધી ખુરશીઓ બહુ જૂની છે, મોટાભાગની તૂટી ગઈ છે અને બહુ સાફ સફાઈ જેવું બી નથી રહ્યું હવે ખુરશીઓમાં. અને બીજી વસ્તુ કે અહીંયા સાંજ સુધી તો એટલા બધા લોકો આવી જાય છે કે બેસવા માટે ખુરશીઓ ઓછી પડે છે અને ટેબલ બી બહુ ઓછા પડે છે બેસવા માટે. લોકો મેં ઘણીવાર જોયું છે કે ત્યાં બેસીને લોકો ખુરશી પર બુક્સ લઈને બેઠા હોય છે અને ભણતા હોય છે. બીજી વાત કે મેં લાઇબ્રેરીમાં 1-2 વાર જ્યારે હું પહેલાં લેતી હતી બુક્સ ત્યારે બધી વસ્તુ ઠીક હતી, પણ ધીરે ધીરે એવું થઈ ગયું છે કે મેં થોડા દિવસ પહેલાં એક બુક લીધી હતી તો એનો અડધો હિસ્સો જ હતો, બાકી અડધી બુક મને મળી જ નહીં ક્યાંય બી. અને ધૂળ બધું બહુ જામેલી છે ને કોઈ બી વસ્તુ અંદર નથી વ્યવસ્થિત રીતે અત્યારે. અને જે નવી બુક્સ આવે છે જે અત્યારના લોકો માટે નવી બુક્સ જે વાંચવી જોઈએ છે લોકોને એ નથી આવતી. બધી બહુ જૂની બુક્સ અહીંયા પડેલી છે. અને વોશરૂમની જે પ્રોબ્લેમ કીધી એમ, લાઇબ્રેરીમાં તો બેસવા માટે ચેર વ્યવસ્થિત નથી, બેસવામાં ઘણી તકલીફ થઈ રહી છે અને ઘણી ચેર તો મળતી નથી, સંખ્યા બી ઓછી છે ચેરની, જેથી ટેબલ પર બેસવું પડે છે. પછી વોશરૂમ પણ સેપરેટ નથી, કમ્બાઇન્ડ વોશરૂમ છે તો ક્યારેક પ્રોબ્લેમ થાય છે, સ્પેશિયલી ગર્લ્સને વોશરૂમમાં બી પ્રોબ્લેમ. બુક્સ પણ વ્યવસ્થિત રીતે નથી, બુક્સ મૂકવા માટે ટેબલ પણ નથી, બુક્સનું કબર્ડ હોય એ પણ નથી, બધી બુક્સ પણ ધૂળવાળી થઈ ગઈ.